મિત્રો હું તમારો મિત્ર પ્રકાશ કણજરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 8 ની જે NMMS પરીક્ષાની આપણે તૈયારી કરી છે વિદ્યાર્થી મિત્રો નો સંપૂર્ણ ફ્રી ઓફ કોર્સ છે। કોઈ પણ ચાર્જ લેવાનો આવતો નથી, કોઈ પણ ફી આપવાની નથી મિત્રો। નીચે તમને લિંક મળી જશે અને ત્યાં આગળ તમે ક્લાસ સંપૂર્ણ જોઈ શકશો। તો આપણે અહીંયા શું છે ધોરણ 7 ના જે તમને પ્રશ્ન પૂછાય છે વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 1 નું આપણે શું કરીશું વનસ્પતિમાં પોષણની શરૂઆત કરીશું। પરંતુ એ આપણે સમજતા પહેલાં આપણે એ સમજવું જોઈએ કે મારો અભ્યાસ શું છે, શિક્ષણ મોંઘું નથી મિત્રો, ધંધો બનાવ્યો છો લોકોએ એટલે મોંઘું થયું છે। ચલો હવે વિદ્યાર્થી મિત્રો કેવી રીતે ક્લાસ ચાલશે જોઈ લેજો, તમને સમજાવી દઉં છું થોડુંક। ક્લાસ નંબર 1 ગમે તે હશે, એમાં શું હશે કે ક્લાસ નંબર 1 માં આપણે જોવાનું છે કે વનસ્પતિમાં જે પોષણ થાય છે એ ચેપ્ટરને આપણે શું કરીશું પીડીએફના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું। અને જ્યારે ક્લાસ નંબર 2 માં શું થશે મિત્રો કે એના આપણે શું કરીશું એમસીક્યુ સોલ્વ કરીશું, એટલે કે એમસીક્યુનો ટેસ્ટ લઈશું। ઓકે, તો આપણે સમય બગાડવાનો નથી, તમે નીચે લિંક આપેલ છે ત્યાં આગળ તમે સમાજના, વિજ્ઞાનના અને ગણિતના તમામે તમામ ક્લાસ જોઈ શકશો અને સાથે સાથે બૌદ્ધિક યોગ્યતા કસોટીના પણ ક્લાસ તમે ત્યાં આગળ જોઈ શકશો મિત્રો। તો ચલો આપણે શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ નંબર કયા છે? ધોરણ 7ની આ શું છે વિજ્ઞાનની પાઠ્યપુસ્તક છે। જો તમારે એની પીડીએફ જોતી હોય મિત્રો તો ત્યાં આગળ તમે મને નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ મને મેસેજ કરી આપો કે સાહેબ મારે આની પીડીએફ જોતી છે, ત્યાં આગળ તમને પીડીએફ પણ પ્રોવાઈડ કરાવી આપીશ। ઓકે, ચલો તો ધોરણ 7નો આપણે ચેપ્ટર નંબર કયું જોઈશું વિદ્યાર્થી મિત્રો? પહેલું જોવાનું છે। ચેપ્ટર નંબર કયું જોવાનું છે? પહેલું જોઈશું। ચલો તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 7નું ચેપ્ટર નંબર કયું જોવાનું છે? પહેલું શું છે વનસ્પતિમાં પોષણ। લાઇનસર આપણે ધોરણ 7નું તમામે તમામ આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો તમામ ક્લાસના માધ્યમ દ્વારા આપણે એમસીક્યુ સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું। જો મિત્રો તમે અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા જ મિત્રોને આ ચેનલને ફોરવર્ડ કરી દેજો। ઓકે, ચલો હવે ક્લાસ નંબર 1 જોઈએ છીએ આપણે કે જો વિદ્યાર્થી મિત્રો શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો, આપણે સમજવાનું છે શું છે, ના આવડતા પ્રશ્ન પર તમે મને વોટ્સઅપ કરી આપજો। ચલો તો પહેલું ચેપ્ટરનું નામ છે વનસ્પતિમાં પોષણ। પોષણનો મતલબ શું થાય છે કે ખોરાકની જરૂર પડે, તો કોને ખોરાકની જરૂર પડે છે? વનસ્પતિને। આટલું ખબર પડી ગઈ છે। ચલો હવે સમજવાનો પ્રયાસ કરીશું આપણે આગળ મિત્રો। ચલો શું છે હું અંડરલાઈન કરતો જઈશ, તમે જોજો ધોરણ વીઆઈ એટલે રોમનાંક। જો રોમનાંક અહીંયા આપણે ગણિતમાં શીખી ગયા છે। રોમનાંકનો મતલબ શું? જો ના જોયો તો ક્લાસ તમે નીચે આપેલ છે લિંક મિત્રો, ત્યાં આગળ જઈને જોઈ શકો છો। તો રોમનાંકનો મતલબ જો આપણે બધું વસ્તુ સાથે શીખવાનો પ્રયાસ કરીશું મિત્રો, થોડો ક્લાસ મોટો થશે કશો વાંધો નહીં, આપણે બધી વસ્તુ આપણી પરીક્ષામાં પૂછાય છે। તો રોમનાંક કયો છે? વીઆઈ। શું છે? વીઆઈ। તો હવે મિત્રો જો વીઆઈ એટલે વીનો મતલબ શું થાય બેટા? 5 થાય અને આઈનો મતલબ શું થાય છે? 1 થાય છે। જો એટલું યાદ રાખજો મિત્રો કે આ કઈ બાજુ ઉમેરાયો છે? આગળની બાજુ એટલે કે જમણી બાજુ। તો જમણી બાજુ ઉમેરાય એટલે કે વી વત્તા શું થશે? આઈ, એટલે 5 ને 1 કેટલા થશે? 6 થશે। પરંતુ જ્યારે આઈ વી હોય મિત્રો, શું હોય? આઈ વી હોય તો એનો મતલબ શું થાય? 5 હોય, 5માંથી આઈ 1 બાદ થાય એટલે જવાબ શું આવશે? 4। તો તમે એમ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો કે 4 બરાબર તમે શું કરો છો? આઈ વી। જો 6 કહો તો તમે શું કરશો? વીઆઈ। ખબર પડી ગઈ? ચલો આપણો એક અહીંયા કોન્સેપ્ટ પણ મળી ગયો। ચલો હવે આગળ કરીશું। બધા સજીવો માટે ખોરાક જરૂર છે, એટલે ખાવા માટે બધાને જરૂર પડે છે। તમે ભણ્યા છો કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને ખનિજ તત્વો પણ જરૂરી છે। તો જો પોષક તત્વો કહે છે એ બધાને શું કહેવાય છે મિત્રો? પોષક તત્વો કહે છે। તો તમને પ્રશ્ન પૂછે કે પોષક તત્વોમાં શું સમાયેલું છે, તમારે જવાબ આપી શકો છો। ચલો બધા જ સજીવો ખોરાકની જરૂર છે। વનસ્પતિ પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે। સંશ્લેષણ કરી શકે એટલે શું છે કે વિદ્યાર્થી મિત્રો કહેવા માંગે છે
એવું કહેવા માંગે છે કે સંશ્લેષણ તરીકે પોતે બનાવી શકે છે. શું છે? પોતે બનાવી શકે છે. પરંતુ શું કહે છે? પરંતુ મનુષ્ય સહિતના પ્રાણીઓ આમ કરી શકતા નથી. એટલે હવે જો તમારા મમ્મી તમારા માટે શું બનાવે? ખીચડી બનાવે, તો તમે શું આવો? મનુષ્યમાં આવો, બરાબર. તો તમારા માટે શું મિત્રો? તમારો ખોરાક તમે શું કરો છો મિત્રો? કૂકની ઉપર ડિપેન્ડ રહો છો. જ્યારે વનસ્પતિ શું કરે છે? પોતે જ પોતાને ખાવું છે તો પોતે જ બનાવે છે. તો તે વનસ્પતિ ખાતા પ્રાણીઓ તૃણાહારીમાંથી મેળવે છે. તૃણાહારી પ્રાણીઓ એટલે શું કહેવાય? લીલું ખાતા હોય. શું ખાતા હોય? લીલું ખાતા હોય. મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે. જો શું કહે છે? મનુષ્ય અને પ્રાણીઓ શેના ઉપર આધારે છે? વનસ્પતિની ઉપર આધાર છે. એટલે શું કે માની લો કે તમારે ટમેટાનું શાક ખાવું હોય મિત્રો. શું છે? ટમેટાનું શાક ખાવું હોય તો ટમેટા પણ તમારે શું કરવા પડે? ખેતરમાં ઉગાડવા પડે. તો વનસ્પતિ શું થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? વનસ્પતિ ઉપર આપણે શું રાખીએ છીએ? આધાર રાખીએ છીએ. શું રાખીએ છીએ? આધાર રાખીએ છીએ. સમજણ પડી ગઈ છે? ચલો હવે આગળ જુઓ. ચલો હવે પહેલો ટોપિક છે આપણી પાસે વનસ્પતિમાં પોષણના પ્રકારો. શું છે? વનસ્પતિમાં પોષણના પ્રકારો. તો જોજો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિમાં પોષણના પ્રકારો શું છે. વનસ્પતિ એકમાત્ર સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે. તો તમને આ વિદ્યાર્થી મિત્રો MCQ પૂછી શકે છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે. તો વનસ્પતિ પોતાનો ખોરાક શેના દ્વારા બનાવે છે? માત્ર શું બનાવે છે? H2O પાણી વત્તા કાર્બન ડાયોક્સાઇડ CO2 અને શું આવે છે? મિનરલ્સ આવે છે. ચલો આ પોષક તત્વો એ સજીવોના તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામવાના ભાગોના સારવાર કામ માટે, જૈવિક ક્રિયાઓ કરવા માટે, શક્તિ ઉર્જા પ્રાપ્તિ માટે જરૂરી છે. હવે શું કહે છે કે આ બધું શેના માટે ખાય છે? શેના માટે ખાય છે વિદ્યાર્થી મિત્રો? જૈવિક ક્રિયાઓ કરવા માટે. જૈવિક ક્રિયાઓ એટલે કે એના આગળ ગ્રોથ કરવા માટે. આપણે શું કહીએ છીએ? જો એને કહીએ તો શું કહેવાય કે ઉછેર કરવા માટે. ચલો એને શું કહેવાય છે? પોષણ કહેવાય છે. શું કહેવાય બેટા? પોષણ કહેવાય. માની લો કે તમે તુલસી ક્યારો છે મિત્રો, તુલસી ક્યારો છે, દરરોજ સવારે તમે પાણી નાખો છો, તો પાણી નાખો છો પછી બહાર તડકામાં રહે છે, તો આ શું થાય છે મિત્રો? એના દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા તે શું બનાવે છે? પાન બનાવે છે. રાઈટ, એટલે કે પાંદડા કહી શકાય. વિદ્યાર્થીઓ સાવ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરશે અને પાંદડા તમે શું કરો છો? ભગવાનના ચરણામૃતમાં તમે એનો ઉપયોગ કરો છો, એટલે આપણે એને ખાઈ શકીએ છીએ. ચલો જો પોષણ ક્રિયામાં સજીવો સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે જ બનાવે છે તો તેને સ્વલંબી કહેવાય છે. તો સ્વલંબી પોષણ કહેવાય છે. સ્વલંબી પોષણ એટલે શું કહેવાય મિત્રો? પોતાનો ખોરાક જાતે બનાવે અને શું કહેવાય છે? સ્વલંબી. ઓકે, ઓટોટ્રોફિક, બરાબર. તેથી વનસ્પતિમાં સ્વલંબી કહેવાય છે. પ્રાણીઓને મોટા ભાગના અન્ય સજીવો વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો ખોરાક મેળવે છે અને તેઓને પરાવલંબી કહે છે. જો પોતાનો ખોરાક જાતે બનાવે મિત્રો, પોતાનો ખોરાક જાતે બનાવે તો સ્વલંબી, અને બીજા બનાવે તો શું આવે? પરલંબી. શું આવે? પરલંબી. ચલો હવે મિત્રો અહીં જોઈએ આપણે. હવે આપણે પ્રશ્ન ઉદ્ભવે છે કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારનામું એટલે કારખાનું ક્યાં હોય છે? શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગમાં બને છે? માત્ર અમુક ભાગમાં જ બને છે? વનસ્પતિ ખોરાક બનાવવા માટે તેમની આસપાસથી કાચા પદાર્થમાં કેવી રીતે મેળવે છે? એટલે આનો મતલબ શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ કે વનસ્પતિ ક્યાં બનાવે છે? ક્યાં બનાવે છે ખોરાક? કારણ કે આપણે તો ક્યાં બનાવીએ મિત્રો? રસોડામાં બનાવીએ છીએ. તો વનસ્પતિ પાસે રસોડું છે એવો પ્રશ્ન તમને પૂછ્યો છે. ચલો હવે બીજો ટોપિક છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો. શું છે બીજો ટોપિક? કે પ્રકાશ સંશ્લેષણની, એક જ મિત્રો સારું દેખાશે તમને. જો શું છે બીજો ટોપિક? કે પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિના ખોરાક બનાવવાની પ્રક્રિયા. શું કહે છે? પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટે કારખાનામાં છે, તેથી બધા જ કાચા પદાર્થોને પર્ણ સુધી પહોંચવું ખૂબ જ રહ્યું છે. જમીનમાં રહેલ પાણી અને ખનિજોનું તથા મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પણ પર્ણો સુધી થાય છે. હવે આ શું કહે છે મિત્રો? જો બહુ મસ્ત છે પ્રશ્ન. આ તમે ઝાડું ઉગાડ્યું મિત્રો, બરાબર, આ વૃક્ષ ઉગાડ્યું. આ શું છે મિત્રો? જમીન છે. તો જમીનના જે બી પોષક તત્વો હશે મિત્રો, તમે પાણી તો કે ઝાડવા ઉપર છાંટતા નથી. પાણી ક્યાં નાખો છો મિત્રો? તમે એના મૂળમાં નાખો છો. ક્યાં નાખો છો? એના મૂળમાં નાખો છો. ત્યાંથી ક્યાં જાય છે? એના પાંદડા સુધી જાય છે. એટલે શું કરે?
પરિવહન થાય છે. એટલે પોષક તત્વોને બધું ક્યાં જાય છે મિત્રો? છોડથી નીચેથી ઉપર તરફ જાય છે. ચલો હવે કોષો વિશે તમે જોઈ લેજો મિત્રો. ખાલી નાનું એવું સમજાય તમને કે આ શું બેટા કહેવાય? કોષ કેન્દ્ર કહેવાય, આ કોષ રસ કહેવાય અંદર જે હોય, અને આ કોષ પટલ કહેવાય. હવે આને કેવી રીતે યાદ રખાય? માની લો મિત્રો, તમારી પાસે શું છે? ટમેટું છે, રાઈટ? ટમેટાની જે બહારની દિવાલ હોય એટલે કે લાલ કલર દેખાય છે, શું કહેવાય? કોષ દિવાલ કહેવાય. શું કહેવાય? કોષ દિવાલ કહેવાય. અંદર જે બિયા હોય એ શું કહેવાય? કોષ કેન્દ્ર કહેવાય. શું કહેવાય? કોષ કેન્દ્ર કહેવાય. અને જે રસ નીકળે છે એને શું કહેવાય? કોષ રસ. આ રીતે યાદ રાખી શકો છો. ચલો આપણે શું છે, આ પરીક્ષાનું માત્ર રિવિઝન કરીએ છીએ. ઓકે મિત્રો ધોરણ 7 પણ નીચે તમને મળી જશે જોવા હોય તો, અને ધોરણ 8ની આપણે પરીક્ષાની તૈયારી કરીએ છીએ. ચલો વનસ્પતિમાં પર્ણમાં આવેલા નાના છિદ્રો દ્વારા વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ લે છે. હવે શું કહે છે મિત્રો? જો વનસ્પતિ ક્યાંથી લે છે કે એ આ પાંદડો હોય, આ શું હોય છે? પાંદડું હોય છે. તો પાંદડામાં શું હોય છે મિત્રો? નાના નાના શું હોય છે? છિદ્ર હોય છે. ત્યાંથી શું લે છે? એ કાર્બન ડાયોક્સાઇડ લે છે. કયો વાયુ લે છે? કાર્બન ડાયોક્સાઇડ લે છે. ચલો આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે, એટલે કે છિદ્રો પર્ણરંધ્ર કહે છે. તો તમે બીજો પ્રશ્ન પૂછ્યો કે પર્ણરંધ્રો એટલે શું? કે મિત્રો આ આપણને દેખાતા નથી, એ શું હોય છે? ઢંકાયેલા હોય છે. ઓકે ચલો વાહિનીઓ વેસિલ્સ નળીઓ જે મૂળ પ્રકાંડ તેની શાખાઓ પર્ણમાં આવેલી હોય છે, જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. તેઓ એક જ સળંગ માર્ગમાં પથ બને જેથી પોષક તત્વો પણ સુધી પહોંચે, જેને વાહિનીઓ કહે છે. તો વાહિનીઓનો મતલબ શું થાય મિત્રો? કે માની લો કે હવે આ તો શું હતું? ઝાડવું હતું. તો અહીંયા શું હતું? મૂળ હતું. તો મૂળમાં આપણે પાણી નાખીએ તે ત્યારે એ શું જાય છે? પાંદડા સુધી પહોંચે છે. તો એ બધું માટે તૈયારી કોણ કરે છે? વાહિની. શું કહે છે? વાહિની. ચલો હવે મિત્રો બહુ ખાલી આપણે સમજી લઈએ શું શું કહેવા માગે છે વસ્તુ. હવે પ્રશ્ન જો, પર્ણોમાં લીલું રજક દ્રવ્ય હોય છે, પિગમેન્ટ આવેલું હોય છે. તો જો વિદ્યાર્થી પિગમેન્ટ એટલે શું? માની લો કે તમારા ઘરમાં મોહનથાળ બનાવો છે મિત્રો. શું બનાવો છે? મોહનથાળ બનાવો છે. તો મોહનથાળ કેવો કલરનો હોય? કેસરી કલરનો હોય. કેવો હોય? કેસરી કલરનો. તો તમે શું કરશો મિત્રો? કે બહાર દુકાનવાળા પાસે જશો અને કરિયાણાની દુકાન પાસેથી તમે શું લેશો મિત્રો? કેસરી કલર માંગશો. તો કેસરી કલરને મિત્રો આપણે શું કહે છે? પિગમેન્ટ કહીએ. શું કહે છે? પિગમેન્ટ એટલે કે કલર હોય છે. તો આપણે વનસ્પતિમાં કેવો કલર હોય છે? લીલો કલર હોય છે. કેવો હોય છે? લીલો કલર કહે છે, જેને હરિતદ્રવ્ય કહે છે. શું કહેવાય છે? હરિતદ્રવ્ય કહે છે. જે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવે છે. તમને વિદ્યાર્થી મિત્રો બીજો મસ્ત પ્રશ્ન પૂછશે કે ખોરાક કેવી રીતે બનાવે છે? વનસ્પતિ ખોરાક કેવી રીતે બનાવે છે? આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું શોષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. તમને બીજો પ્રશ્ન પૂછશે વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સંશ્લેષણ એટલે શું? સૂર્યપ્રકાશની હાજરીમાં જે પણ ખોરાક બનાવે એને શું કહેવાય છે મિત્રો? પ્રકાશ સંશ્લેષણ. ચલો આપણે કહીએ છીએ કે હરિતદ્રવ્ય સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક છે. આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટનાઓ છે. સૂર્ય ઉર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. આથી સૂર્ય બધા સજીવો માટે મુખ્ય સ્ત્રોત છે. આપણા માટે પણ શું છે વિદ્યાર્થી મિત્રો? મુખ્ય સ્ત્રોત છે. સૂર્ય બધા માટે શું છે? મુખ્ય સ્ત્રોત છે. ચલો હવે જોઈએ મિત્રો, શું તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો છો? પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં? ના જ બની શકે ને. કેવી રીતે તમને ખબર પડે? થોડુંક સિમ્પલ ઉદાહરણ આપું. તમે અહીં આગળ શું છો મિત્રો? રકાબી મૂકો. શું મૂકો? એ આ વાટકો મૂકો. શું મૂકો? વાટકો મૂકો. વાટકાની અંદર શું કરો મિત્રો? મીણબત્તી સળગાવો. શું કરો? મીણબત્તી સળગાવો. હવે એની ઉપર તમે ગ્લાસ ઢાંકી દો તો શું ઓક્સિજન મળશે આને મિત્રો? નહીં મળે. ઓક્સિજન નહીં મળે. શું થશે? ઓલવાઈ જશે. શું જશે? ઓલવાઈ જશે. કેમ મિત્રો ઓલવાઈ જશે? કારણ કે તેને ઓક્સિજન મળતો નથી. તો જો આ નિર્જીવ વસ્તુ હોવા છતાં મિત્રો, નિર્જીવ વસ્તુ હોવા છતાં પણ એ શું થાય છે? ઓલવાઈ જાય છે, બંધ થઈ જાય છે. તો આ તો વનસ્પતિ શું છે મિત્રો? સજીવ છે. શું છે? સજીવ છે. તો મિત્રો ખોરાક બની શકે નહીં. ચલો હવે મિત્રો નાનું એવું જોઈ લે શું છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર્ણ સિવાય વનસ્પતિ બીજા લીલા ભાગોમાં થાય છે, જેમ કે લીલું પ્રકાંડ અને લીલી શાખાઓ, રણમાં ઉગતી મરુ નિવાસી વનસ્પતિઓ અને ભીંગડા જેવું આવરણ અને કાંટા જેવા પર્ણ જોવા મળે છે.
બાષ્પોત્સર્જન દ્વારા થતા પાણીના વહેવને અટકાવે છે. આ વનસ્પતિઓ લીલા પ્રકાંડ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. ચલો વિદ્યાર્થી મિત્રો જુઓ હવે શું છે. સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે કે તે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થાય છે અને પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે. જો પ્રકાશ સંશ્લેષણ ન થાય તો શું થાય વિદ્યાર્થી મિત્રો? આપણે જીવી જ ના શકીએ, પોસિબલ જ નથી. ઓકે, નોટ પોસિબલ ઇન ધ લિવિંગ ઇન ધીસ અર્થ. ઓકે, સો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિતદ્રવ્યો ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. આ પ્રક્રિયા સમીકરણ નીચે મુજબ દર્શાવે છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણ તમને બેઠું પરીક્ષામાં પૂછી શકે છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા શું શું વસ્તુ બની શકે છે. તો આ તમે નોટ કરી શકો છો. કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્યો સાથે કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન મેળવે છે. ચલો હવે આ થોડી વસ્તુ જોઈ લઈએ. શું છે હરિતદ્રવ્યો? કોને કહેવાય? તો રક્ષક કોષો કહેવાય મિત્રો. રક્ષક કોષો એટલે કે રક્ષણ કરે. વાયુરંધ્રો કહેવાય. શું કહેવાય? જગ્યા રહે એટલે વાયુરંધ્રો. અને હરિતદ્રવ્યો જે ગ્રીન કલરના છે હરિતદ્રવ્યો છે. ઓકે, આ બધી વસ્તુ તમે શીખી ગયા છો મિત્રો. આ ખાલી હું સમજાવવાનો પ્રયાસ કરું છું કેમ કે ધોરણ 8ની પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે. ચલો હવે મિત્રો આકૃતિ જુઓ. મિત્રો તમને ખબર છે આ કોડ શાના માટે આપવામાં આવશે? તમારે ગૂગલમાં જવાનું છે અને QR કોડ સ્કેન કરવાનો છે. આ કોડ સ્કેન કરશો એટલે તમને ગવર્મેન્ટ દ્વારા જે પણ સારા એવા શિક્ષકો દ્વારા જે પણ તમને સમજવું હોય ત્યાં આગળ સમજાવવાનો પ્રયાસ કરશે અને તેના ક્લાસ વિડીયો પણ જોવા મળશે. ઓકે, ચલો આ શું છે મિત્રો? પ્રકાશ છે. આ શું છે? વનસ્પતિ છે. તો પાણી અને ખનિજ સ્વારો જો વિદ્યાર્થી, આ શું છે મિત્રો? જમીન છે અને જમીનમાં શું છે? ખનિજ દ્રવ્યો છે. ઓકે, ચલો આ પર્ણ છે. પર્ણમાં કેવો હોય? લીલા કલરનો એટલે કે હરિતદ્રવ્યો હોય છે. આ કાર્બન ડાયોક્સાઇડ લે છે એટલે આ એરો દેખાય છે વિદ્યાર્થી મિત્રો, અને ઓક્સિજન બહાર નીકળે છે એટલે બહારની તરફ એરો દેખાડે છે. ખબર પડી ગઈ? ચલો હજુ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે અને પર્ણમાં સ્ટાર્ચ હોય એ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન થવાનું સૂચન છે. સ્ટાર્ચ પણ એક કાર્બોદિત પદાર્થ છે. હવે બીજા કહે છે કે સ્ટાર્ચ કેવો પદાર્થ છે? કાર્બોદિત પદાર્થ છે. હવે સાહેબ તમે કહો કે સ્ટાર્ચ એટલે શું મિત્રો? સ્ટાર્ચ એટલે કે જો તમારા ઘરમાં મમ્મી શું કરે છે? ચોખા બનાવે છે. ચોખા બનાવે છે. હવે ચોખા બનાવે ત્યારે તમે જોજો કે ચોખામાંથી જે પાણી નીકળતું હોય ને મિત્રો, પાણી હોય ને થોડું શું હોય? ચિકાસ જેવું હોય. શું હોય મિત્રો? ચિકાસ જેવું હોય. શું હોય? ચિકાસ જેવું હોય, ચીકણું હોય. તો મિત્રો એને શું કહે છે? આપણે સ્ટાર્ચ કહીએ છીએ. શું કહે છે? સ્ટાર્ચ કહીએ છીએ. ચલો હવે જુઓ, આ તમારી પ્રેક્ટિસ માટેના છે વિદ્યાર્થી મિત્રો કે તમારે ઘરે શું કરવાનું હોય છે. હવે ચલો જોઈએ અહીં કરતી લીલા સિવાય અન્ય રંગના પર્ણો પણ હરિતદ્રવ્યો ધરાવે છે. એટલે શું કહેજો મિત્રો? હવે તમે તુલસી જોઈ હશે, તિલક તુલસી જોઈ હશે, કોઈ પણ અલગ પુષ્પ જોયું હશે તો બધા અલગ અલગ હોય. એવું ના હોય કે લાલ રંગનો હોય અથવા તો ગુલાબનું ફૂલ કેમ છે મિત્રો? ગુલાબનું ફૂલ શું હોય છે? લાલ હોય છે. પરંતુ તુલસી કેવું હોય છે મિત્રો? એ શું હોય છે? લીલા કલરના હોય છે. તો મિત્રો અહીં જોવાનો પ્રયાસ કરો કે એવું ના હોય કે બધા પુષ્પ અથવા બધા પર્ણ લીલા જ હોય. બધામાં અલગ અલગ પિગમેન્ટ આવેલા હોય છે. તો લાલ, કથ્થઈ, બીજા રંગદ્રવ્યો પ્રમાણ લીલા રંગને ઢાંકી દે છે. આ પર્ણો પ્રકાશ જોવા મળે છે. ચલો તમે આવનાર તળાવ કે જળાશય સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બા જોવા મળે છે જેને લીલ કહે છે. શું કહે છે? એલ્ગી કહેવાય. શું કહેવાય મિત્રો? એલ્ગી નહીં કે લીલ કહેવાય છે. તમે ઘરની જે ટાંકી ના વિસરો મિત્રો તો એ શું જામી જાય છે? લીલ જામે છે. તો ઓળખતા સજીવ વૃદ્ધિને કારણે સામાન્ય રીતે આવું બને છે. શું તમે અનુમાન બાંધી શકો છો શા માટે લીલા રંગની જોવા મળે છે? હરિતદ્રવ્યો ધરાવે છે, આ તેનો લીલો રંગ આપે છે. લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો કોઈ એમ કે લીલ શું છે મિત્રો? એક સજીવ છે. ઘણા બધા એવા દેશમાં લીલ પણ એક સારો એવો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે જોઈએ કાર્બોદિત પદાર્થ સિવાય વનસ્પતિ ખોરાકનું પ્રકાશ સંશ્લેષણ. કાર્બોદિત પદાર્થ સિવાય કીધું છે. શું? કાર્બોદિત પદાર્થ સિવાય. તમે શીખે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરે છે. તમને પૂછશે વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કયા પદાર્થનું પ્રકાશ સંશ્લેષણ કરે છે? તમારો જવાબ આવશે મિત્રો કાર્બોદિત. શું આવશે? કાર્બોદિત. તો ચલો અહીં જોઈએ હવે. કાર્બોદિત કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન બનેલો હોય છે. કાર્બોદિત એટલે શું છે મિત્રો? શેનો બનેલો છે? કોઈ એમ કે કાર્બોદિત શેનો બનેલો છે? તો કાર્બોદિત શેનો બનેલો છે મિત્રો? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન બનેલો હોય છે.
જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબી માટે પ્રકાશ સંશ્લેષણ અથવા સંશ્લેષણ માટે થાય છે. પરંતુ પ્રોટીન અને નાઇટ્રોજનયુક્ત પદાર્થ જે નાઇટ્રોજન ધરાવે છે વનસ્પતિમાં નાઇટ્રોજન ક્યાંથી મળે છે? હવે નાઇટ્રોજન ગેસ ક્યાંથી મળે વનસ્પતિને? તો જો હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ છે. હવામાં શું છે? પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે મને શું કરજો? કમેન્ટ બોક્સમાં કહેજો કે આપણી પાસે ઓક્સિજન કેટલા ટકા છે, કાર્બન ડાયોક્સાઇડ કેટલા પ્રમાણમાં છે અને નાઇટ્રોજન કેટલા પ્રમાણમાં છે. પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનમાં તેના સ્વરૂપમાં પોષણ કરી શકતું નથી. હવે શું કહેવા માગે છે મિત્રો કે એ આ વનસ્પતિ છે. શું છે આ વિદ્યાર્થી મિત્રો? એ આ વનસ્પતિ છે. શું છે? વનસ્પતિ. હવે વનસ્પતિ છે, હા, તો નીચે પોષક તત્વો તો અહીં ક્યાંથી મળશે? નીચેથી મળશે. પરંતુ જે નાઇટ્રોજન ગેસ છે મિત્રો, જે નાઇટ્રોજન છે મિત્રો, એ ક્યાં હવામાંથી ડાયરેક્ટ એક્સેપ્ટ કરતું નથી એમ કહેવા માગે છે. તો શું કરશે મિત્રો કે જમીનમાં કેટલાક બેક્ટેરિયા ધરાવે છે જે વાયુ રૂપમાં નાઇટ્રોજનનો ઉપયોગ લે છે અને સ્વરૂપમાં તે ફેરવે છે, જમીન મુક્ત કરે છે. એટલે કે આવા બેક્ટેરિયા હોય, શું હોય મિત્રો? બેક્ટેરિયા હોય. એ શું કરે છે? નાઇટ્રોજન ખેંચી લે છે અને નાઇટ્રોજન પછી ઉમેરે છે. કેમાં ઉમેરે છે? વનસ્પતિમાં. નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે. શેના દ્વારા શોષાય છે? જો તમને એમ કહેશે મિત્રો કે વનસ્પતિમાં નાઇટ્રોજન શેના દ્વારા શોષાય છે? પાણી દ્વારા. શેના દ્વારા શોષાય છે? પાણી દ્વારા. ચલો, હજુ તમે જે પણ જોયું હશે મિત્રો, ખેડૂત નાઇટ્રોજનની ભરપૂર ખાતરો જમીનમાં મેળવે છે. તમે કહેતા નાઇટ્રોજન NPD, નાઇટ્રોજન ફોસ્ફરસ ખાતર કહે છે. તો નાઇટ્રોજન ફોસ્ફરસ ખાતર એટલે શું? નાઇટ્રોજન મતલબ ખાતરના સ્વરૂપમાં નાખવામાં આવે છે. ચલો, તો હવે શું છે? વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકો જરૂરિયાત પૂરી કરે છે. ત્યારબાદ વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું શું કરે છે? સંશ્લેષણ કરે છે. સંશ્લેષણ મતલબ શું થાય મિત્રો? શોષવું થાય. શું થાય? શોષે છે. શું કરે છે? શોષવું થાય અથવા શોષે છે. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો, સારો અને બહુ મસ્ત ટોપિક છે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો. એટલે કે વનસ્પતિ બીજા કયા કયા રસ્તે પોષણ કરે છે? તો જો કેટલીક વનસ્પતિ એવી હોય છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી. જો તમને મસ્ત પ્રશ્ન પૂછી શકે છે કે શું વનસ્પતિ, દરેક વનસ્પતિ હરિતદ્રવ્ય ધરાવે છે કે ના? શું આવે? ના. ચલો, તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. તો કેવી રીતે જીવી શકે છે? હવે જો આપણે એવું કીધું કે વનસ્પતિ પોતે જાતે ખોરાક બનાવશે, પણ એવું ના હોય કે બધી જ વનસ્પતિ બનાવે. તો જો હવે શું કહે છે? બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલ ખોરાક પર નભે છે. તેઓ પરાવલંબી પોષણ કરે છે. પરાવલંબી પોષણ કરે છે, બીજા ઉપર કરે છે એટલા માટે, બીજાના આધારે કરે છે એટલા માટે. ચલો, હવે આ બે, ચલો હવે જોઈએ આવ્યું. તે હરિતદ્રવ્ય ધરાવતી નથી જે વૃક્ષ પર આરોહણ કરે છે. વૃક્ષ દ્વારા બનાવેલ ખોરાકનો ઉપયોગ પોષણ માટે કરે છે અને યજમાન હોસ્ટ કહેવાય છે. હવે જો તમે જોયું હશે કે કારેલાની વેલ જોઈ મિત્રો, કારેલાની વેલ તે શું કરે છે? માની લો કે આ તમારું ઘર છે. શું છે? આ ઘર છે. તમે અહીંયા આગળ કારેલાનો છોડ વાવ્યો છે મિત્રો, અહીંયા આગળ કારેલાનો છોડ વાવ્યો છે. તો ધીરે ધીરે શું કરશે? આમ દરવાજા થઈને આમ જશે. તો આને શું કહેવાય મિત્રો? શું કહેવાય? યજમાન કહેવાય. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? વૃક્ષ દ્વારા બનાવેલ ખોરાકનો ઉપયોગ કરે છે. વૃક્ષ પર આરોહણ હોય છે, એટલે કે બીજા ઉપર એ આધાર રાખે છે. જો આ રહી, જોઈ મિત્રો, જો આ વૃક્ષ છે, મેન વૃક્ષ છે અને એની સાથે શું છે? આ બધી વેલું જોડાયેલી છે. ચલો, તો પોતાનું યજમાન પાસેથી લે છે તે અમરવેલનો પરોપજીવી બનાવે છે. પરોપજીવી એટલે કે બીજાના ઉપર આધાર રાખે. પરોપજીવી એટલે કે બીજા ઉપર આધાર રાખે મિત્રો. શું આપણે એને બીજા પ્રાણીઓ પરોપજીવી પ્રકારના છે તેના પર શિક્ષક વિશે ચર્ચા કરો. તો આ બધું વિદ્યાર્થી મિત્રો તમે ભણી ચૂક્યા છો. આપણે જોઈએ, શું તમે એવી વનસ્પતિ વિશે સાંભળ્યું છે કે જે પ્રાણીના ખોરાક તરીકે ઉપયોગ કરી શકે? એવી થોડીક વનસ્પતિઓ છે જે કીટકો શિકાર કરીએ તેનું પાચન કરી શકે છે. શું આશ્ચર્ય નથી? હવે વસ્તુ બધી શાંતિથી સમજવાનો પ્રયાસ કરીશું. ચલો, શું કહે છે? કીટાહારી વનસ્પતિ. કીટાહારી વનસ્પતિ એટલે શું કહેવાય મિત્રો? કે જે શું કરે છે? કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરે તેને શું કહેવાય છે? કીટાહારી વનસ્પતિ. ખબર પડી ગઈ? ચલો, બીજું જો મૃતોપજીવી. મૃતોપજીવી એટલે કે મરેલું એમ માની શકાય. તો મશરૂમ એટલે શું વિદ્યાર્થી? મશરૂમ જો તમે આમ હશે, એ આમ ટોપ હશે મશરૂમની. તો મશરૂમ પેકેટમાં વેચાતા જોયા હશે. હા,
તો વર્ષા ઋતુમાં સડતા લાકડા ઉપર થતા ભેજવાળી જમીન છત્રી જેવા ડાઘાયુક્ત પોચી રચના ધરાવે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, મશરૂમ કેવો હોય? આવા હોય. હવે શું કહેવા માંગે છે મશરૂમ? જુઓ, હા મિત્રો, આપણા જરૂરી નથી આ પરીક્ષા માટે. ચલો, શું છે જે એના કોન્સેપ્ટ હશે સમજી લઈશું આપણે. કે ફૂગ ફંગી કહીએ આપણે. શું કહે છે? ફંગી. તમે કોઈ પણ જો માન લો કે તમે નાસ્તાનો ડબ્બો હોય મિત્રો, તમે નાસ્તાનો ડબ્બો ખોલવો ભૂલી ગયા હોય, તમારા મિત્ર સાથે રમતા હોય, ત્યારે 2 થી 3 દિવસ પછી તમે જુઓ તો તેમાં સફેદ કલરની અથવા તો શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, લીલા કલરની અથવા તો અલગ કાળા કલરની શું હોય, એમાં ફૂગ જામી ગઈ છે. શું જામી ગયું છે? ફૂગ જામી ગઈ હોય છે. ખબર પડી કે ફંગી એટલે એ જ વસ્તુ છે. ચલો, હવે શું કહે છે? જે જુદા પ્રકાર પોષણ મળે છે તેમાં બ્રેડમાંથી પોષક તત્વો શોષે છે. આવા પ્રકારનું પોષણ જે સજીવો મૃત અને સડી ગયેલા હોય છે. એ તો ખબર હોય ભાઈ, 2 વસ્તુ પડી રહે અંદર તો સડી જ જાય ને, તો એને શું કહેવાય? મૃતપોષી કહેવાય. શું કહેવાય? મૃતપોષી કહેવાય છે. ચલો, જે સજીવો મૃતપોષી પોષણ પદ્ધતિ ધરાવે છે એને મૃતોપજીવી કહે છે. આપણે અથાણામાં જોઈએ, ચામડું હોય, ગરમ કોઈ બી વસ્તુ હોય, એની આગળ શું થાય છે? ફૂગ જામી જાય છે. ચલો, મસ્ત ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, કે જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે. જમીનમાં પોષક તત્વો ફરીથી કેવી રીતે આવે છે? માની લો, આનો મતલબ શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? ટોપિકનો મતલબ શું છે? કે માની લો કે આ તમે શું છે, જમીન છે, જમીનમાં તમે કોઈ ખોરાક ઉગાડ્યો છે, ઓકે, એ માની લો કે આ ઝાડ ઉગાડ્યું છે, તો હવે બધા પોષક તત્વો આ ઝાડ લઈ લેશે, બરાબર? હા, ચલો, હવે બીજું વર્ષ આવ્યું, તમે આ ઝાડ ફરીથી ઉતાર્યું, તો હવે આગળ શું થશે મિત્રો? પોષક તત્વો વધશે કે ઘટશે? વધશે કે ઘટશે? તમે ડાયરેક્ટ કહેશો સાહેબ કે ઘટશે. એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો શું કરે છે? ખેડૂત લોકો શું કરે છે? હોશિયાર હોય છે. શું કરે છે? હોશિયાર હોય છે. માની લો કે પહેલા વર્ષે જીરું વાવ્યું. શું વાવ્યું? જીરું વાવ્યું. તો હવે શું કરશે? 2 થી 3 વર્ષ પછી શું કરશે? પાછું જીરું વાવશે. તેનું ઉત્પાદન શું થશે વિદ્યાર્થી મિત્રો? સારું થશે. ઓકે, આપણે કોઈ મૂર્ખા હોતા નથી. ખેડૂતો સૌથી સારામાં સારા શું હોય છે? બ્રિલિયન્ટ વ્હાઇટ કોલર પર્સન હોય છે. ઓકે મિત્રો, ચલો, શું તમે ક્યારે ખેડૂતોને ખેતરમાં છાણિયું ખાતર અથવા રાસાયણિક ખાતર નાખતા જોયું છે? હા, છાણિયું ખાતર એટલે કે તમે ગાય, ભેંસ, ઘોડા, બકરીનું જે મળમૂત્ર કહી શકીએ આપણે એ, અથવા તો માળીને બગીચામાં ઘાસવાળી ભૂમિમાં કુડાઓમાં તેનો ઉપયોગ જોયો હશે. હા, તમે શીખી ગયા છે કે વનસ્પતિ જમીનમાંથી ખનિજ સારો પોષક તત્વોનું શોષણ કરે છે, તેથી તેમની માત્રા જમીનમાં ઘટતી જાય છે. છાણિયા ખાતર, રાસાયણિક ખાતર, નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા હોય છે. તમને પૂછશે મિત્રો કે રાસાયણિક ખાતરમાં કયા કયા પોષક તત્વો રહેલા હોય છે. ચલો, જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમાંતર જમીનમાં ઉમેરવા જોઈએ. જો આપણે વનસ્પતિ પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો આપણે તેની ઉછેર કરી શકીએ છીએ, તેમની તંદુરસ્તી પણ જાળવી શકીએ છીએ. હવે સામાન્ય પાક નાઇટ્રોજન પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે, તેથી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. ગમે તે પાક હોય વિદ્યાર્થી મિત્રો, એ શું કરે છે? જમીનમાંથી શું લઈ લે છે? નાઇટ્રોજન લે છે. એટલે માટે જમીનમાં નાઇટ્રોજનની શું હોય છે? ઘટ હોય છે. ઓકે, ઘટ એટલે કે બાદબાકી કરે છે મિત્રો, કોઈ બીજું ના સમજતા તમે. ચલો, વાતાવરણ પુષ્કળ પત્રમાં જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે તેમ નાઇટ્રોજન ઉપયોગ કરી શકાતો નથી. હવે જો બહુ સમજવાની આવ્યું કે નાઇટ્રોજન દ્વારા સ્વરૂપમાં જરૂરી છે, દ્રાવ્ય સ્વરૂપમાં જરૂરી છે. નાઇટ્રોજન કેવા સ્વરૂપમાં હોવું જોઈએ? દ્રાવ્ય સ્વરૂપમાં. એટલે કે નાઇટ્રોજન તો મિત્રો શેમાં હતો? વાયુ છે. નાઇટ્રોજન શું છે? ગેસ છે. શું છે? વાયુ છે, ગેસ છે. પરંતુ વનસ્પતિ શેના સ્વરૂપે લે છે? અને કણના સ્વરૂપમાં લે છે, એટલે કે જમીનમાંથી લે છે. તો આ અગર કણમાંથી લેશે તો જમીનમાંથી નાઇટ્રોજન શું થશે? ઘટતો જશે. શું થશે? ઘટતો જશે. તો એમ કહે છે તમે બહારથી ખાતર ઉમેર્યો છો, રાઈટ? આ એનો કહેવાનો મતલબ છે. તો રાઇઝોબિયમ નામ જેવા બેક્ટેરિયા વાતાવરણમાં નાઇટ્રોજન લઈ શકે છે. તમને બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે કયું બેક્ટેરિયા, રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજન લઈ શકે છે? બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ચલો, તે જરૂરી સ્વયં સ્વરૂપમાં ફેરી શકે છે અને રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતો નથી. તેના મોટા ભાગે ચણા, વટાણા, મગ, વાલા અને કઠોળના મૂળના વસવાટ કરે છે. તો જો હવે ક્યાં આગળ વસવાટ કરે છે? કઠોળના મૂળમાં. ક્યાં આગળ? કઠોળના મૂળમાં વસવાટ કરે છે. ચલો,
બહુ સરસ મિત્રો. નાઇટ્રોજન પુરવઠો પૂરો પાડે છે અને બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાનો ખોરાક પણ મળી રહે છે. અહીં સહસંબંધમાં જોવા મળે છે. આ પ્રકારનું જોડાણ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે. જમીનમાં કઠોળ વર્ગ વનસ્પતિ ઉગાડવા માટે નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે. મોટાભાગની દાળ કઠોળ વર્ગ વનસ્પતિ છે. તો આનો મતલબ શું કહે છે મિત્રો? કે જ્યારે તમારી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ થાય તો તમે શું ઉગાડો? કઠોળ ઉગાડો. શું ઉગાડો? કઠોળ ઉગાડો. સૌથી વધારે શું હોય કે દાળ, ચણા, એ બધામાં શું હોય મિત્રો કે શું હોય કે નાઇટ્રોજન શું હોય છે? વધારે પ્રમાણમાં હોય છે. શું હોય છે? વધારે પ્રમાણમાં. ચલો, આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે મોટાભાગની વનસ્પતિ સ્વયંપોષી છે. માત્ર અમુક જ વનસ્પતિ પરમપોષી અને મૃતપોષી છે. બંને જોઈ લીધું. હા, પોતાના પોષણ બીજા સજીવમાંથી મેળવે છે. જે બધા જ પ્રાણીઓને પરપોષી શ્રેણીમાં સમાવેશ કરે છે, કારણ કે તેઓ ખોરાક માટે વનસ્પતિ બીજા પર નિર્ભર હોય છે, જેને શું કહેવાય છે? આંશિક પરમપોષી કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કરતાં તમારું ચેપ્ટર નંબર શું થઈ ગયું છે? 1 પૂરું થઈ ગયું છે. હવે તમારે શું કરવાનું છે મિત્રો એ જોજો. હવે તમારે મિત્રો શું કરવાનું છે કે જે ક્લાસ નંબર 2 આવશે, ક્લાસ નંબર કયો આવશે? બીજો આવશે. એમાં શું આવશે? તમારે MCQની ટેસ્ટ હશે. શું હશે? MCQની ટેસ્ટ હશે. ઓકે, હવે તમે ચેપ્ટર આખું સમજી ગયા છો. એ MCQ તમારે 30 થી 40 જેટલા MCQ હશે. વિદ્યાર્થી મિત્રો, આપવાનો પ્રયાસ કરજો અને સાચા જવાબ શું આવે છે એ પણ તમે ડિસ્કસ કરીશું. હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આ ચેનલને તમારે શું કરી દેવાની છે? સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા તમામ મિત્રોને શું કરી દેવાની છે? મોકલી દેવાની છે. અને તમને નીચે પણ તેની લિંક મળી જશે સંપૂર્ણ કોર્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો મળીએ નવા ક્લાસમાં. નવું શીખીશું. જય હિન્દ, જય ભારત.